જંખના દવે સૌપ્રથમ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના રાણીપમાં 2 લાખની લૂંટ કરવામાં આવી છે। વેપારીને છરી બતાવી લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। રાણીપના પિંક સિટીમાં જનરલ સ્ટોરમાં લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે। બાઇક પર આવેલ શખ્સો લૂંટ કરીને ફરાર થયા। પોલીસે લૂંટની ઘટનાને લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ રાણીપના દ્રશ્યો છે કે જ્યાં લૂંટારુઓ દ્વારા લૂંટ કરવામાં આવી હતી। વેપારીને છરીની અણીએ ₹2 લાખની લૂંટ ચલાવવામાં આવી। અમદાવાદના રાણીપ વિસ્તારમાં પિંક સિટી વિસ્તારમાં એક જનરલ સ્ટોરમાં ગઈકાલે છરો બતાવીને લૂંટ કરવાનો પ્રયાસ અને લૂંટ કરવામાં આવી હતી। દુકાન માલિક આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ। કેટલા વાગ્યાનો બનાવ હતો, શું બન્યું હતું, કોઈ માંગ કરી હતી કે ડાયરેક્ટ આવીને જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો? ડાયરેક્ટ આયા, રાત્રે ગાડી લઈને આયા, અહીંયા ઉભા રહ્યા। પછી અહીંથી એક જણેથી બહારથી છરો કાઢ્યો, એક જણે અંદર આવીને છરો મૂકી દીધો। પછી કે જે બી પૈસા હોય એ આપી દે, બધું દુકાનમાં ફેંડવા માંડ્યા। તો દુકાનમાં મારો એક ગલ્લો હતો જે અમે રોજ 500,000 રૂપિયા નાખતા હતા। એ ગલ્લામાં કમસે કમ 2 લાખ જેવું હતું એ, અને આખા દિવસની ધંધાની કેશ આ લઈને છરા બતાવીને ભાગી ગયા। ફરિયાદ કરી છે પોલીસમાં, રાણીપ પોલીસમાં રાત્રે ફરિયાદ બી કરી છે, માંગ બી કરી, જલ્દીથી આરોપીને પકડો કે કોઈ બીજા વેપારીને આવી રીતના લૂંટી લે। એમને કોઈની બીક જ નથી કે એ રીતે આયા, વડા પર છરા કાઢીને ફટાફટ ગરદન ઉપર ને પેટ ઉપર મૂકીને બધું લૂંટી ગયા। બેદરકારી અને ક્યાંક જ્યાં પેટ્રોલિંગની વાતો કરવામાં આવે છે, પરંતુ રહેણાંક વિસ્તાર કે જ્યાં અનેક લોકોની અવર જવર થતી હોય છે, સામે પણ લોકો રહે છે, ફ્લેટમાં પણ લોકો રહે છે, તેમ છતાં પણ આ પ્રકારે ગઈકાલે રાતનો બનાવ કે છરી બતાવીને જે દુકાનદાર છે તેની પાસે અંદાજિત રોકડ 2 લાખ જેટલી રકમ છે તે લઈને ગઠિયાઓ ફરાર થઈ ગયા છે। જોકે પોલીસે આ બાબતને લઈને તપાસ જે હાથ ધરી છે, સાથે જ જે સામેનો જે વિસ્તાર છે જ્યાં સીસીટીવી પણ છે, એટલે સીસીટીવીના આધારે પોલીસ હવે આરોપીઓને ક્યારે પકડે છે અને ક્યારે તેમની સામે કાર્યવાહી કરે છે તે એક મોટો સવાલ ઉભો થઈ ગયો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।